એક ચેલેન્જિંગ વિડીયો લઈને અમે અત્યારે રજૂ થઈ ગયા છે ને અત્યારે અમે પણ ક્યારે આવશે આપણે જરીક પૂછી લેવી કોને પૂછું શું દોડ્યા ઓહો એટલું બધું ભણવું એટલું બધી ખબર પડતી હોય તો ટિકિટ થોડી લઈને બધી ચેલેન્જિંગ વિડીયો ઉતારવાની વાત તો થોડીક સાઈડમાં રાખવી. ક્યાં ગયો તો નીચે નથી ઉતર્યો ને તો વાંધો નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે સરસ મજાના વહેલા હાર તૈયાર થઈ ગયા છે ને આજે તમારી સામે એક ચેલેન્જિંગ વિડીયો લઈને અમે અત્યારે રજૂ થઈ ગયા છે ને અત્યારે અમે છે ને ક્યાં છીએ ખબર છે? ઢસા જંકશનની અંદર, ઢસા રેલવે સ્ટેશનની અંદર આવી ગયા છે ને તમે બધા થંબનેલ ટાઇટલ જોઈને આવી ગયા છે એટલે તમને બધાને ઘણો બધો અંદાજો આવી ગયો હશે. અને આજે અમે છે ને ટ્રેન ટ્રાવેલિંગ કરવાના છીએ અને ટ્રેનમાં છે ને કોઈને ઉતરવાનું નથી 5 કલાક, એનો ચેલેન્જિંગ લઈને આવ્યા છે. ને ચેલેન્જિંગ તો તમારી સામે સરસ મજાના અમે રજૂ તો થઈ ગયા છીએ. તો ચલો ટ્રેન ક્યારે આવશે આપણે જરીક પૂછી લેવી કોને પૂછું. એક્સક્યુઝ મી, હા કે ટ્રેન ક્યારે આવશે? મને શું ખબર ટિકિટ લઈને શું દોડ્યા ઓહો એટલું બધું ભણવું એટલું બધી ખબર પડતી હોય તો ટિકિટ થોડી લઈને બધી ક્યાંની ટિકિટ લીધી છે કોને ખબર હવે? એ જાયની લીધી હોય નાની ખેરી તમે જવાના જોઈ તમે બધા સીમા બ્લોગમાં વિડીયો જેમાં કે નવાનું હોય ચેલેન્જની અંદર બનાવી રહેજો. તો અત્યારે આપણે જવાનું છે 275 કિલોમીટર કાપીને ટ્રેન સફર કરવાની. એમાં શું કરવાનું છે? ચેલેન્જિંગ નીચે કોઈને ઉતરવાનું નથી બીજું અને પનિશમેન્ટ મળશે એનો અલગ એવું કરવાનું છે. પનિશમેન્ટ તો મળે જ તે ને. તો આ ચેલેન્જની અંદર અમે સવી 3 જણા 3 જણા 2 તો અમે તમને બધાને દેખાઈ ગયા છીએ. ટિકિટ પકડ નકર બેહવા નહીં દે આપણને. હાલો ફેરવી નાખો. અરે વાહ દોસ્તાર આની સાથે બધા અમે બધા જઈશું હવે એક નવા ચેલેન્જની વિડીયોની અંદર. તો કાંઈ વાંધો નહીં, હવે સીધી ટ્રેન આવે એટલે તમને ટ્રેનની અંદર મળ્યા તો કન્ટિન્યુ ચેલેન્જ અંદર બન્યા. ચેલેન્જ પસંદ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે પછી પાછા મળ્યા. રેડી ને? ટ્રેન આવવા દો. ઓ આવી ગઈ. ચેલેન્જિંગ વિડીયો ઉતારવાની વાત તો થોડીક સાઈડમાં રાખવી. એ પહેલાં અહીંયા જો પેતરા કેવા આદરા રીલ્સ ઉતારવા માટે. ફાઇનલી તો આપણે જે ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે એ મસ્ત મજાની ટ્રેન જો ધીમે ધીમે આવતી જણાય છે. ચલો તો આપણે સરસ મજાનો એક ડબ્બો સિલેક્ટ કરી લઈએ. ટ્રેનમાં બેહવાની મારી જેમ કોને કોને મજા આવે છે ને એ જરીક છે ને નાનકડી કોમેન્ટ કરી દેજો એટલે ઘણો બધી મજા આવશે. બાકી જો આ બધા વ્લોગર છે એ જો આ બધા વ્લોગર જો વ્લોગર. ચલો તૈયાર છો ને? હલો કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી અત્યારે સરસ મજાના ટ્રેનમાં બેસી ગયા છે ને ચેલેન્જિંગ વિડીયો માટે અમે બધા રેડી થઈ ગયા છીએ. જોકે હું તો રેડી જ છું, જેને કેમેરા પકડ્યો ને એ લોકો રેડી જ છે. તો 5 કલાકની ટ્રેનની સફર છે કે જોઈએ છે કોણ જીતે છે એમ, કારણ કે પનિશમેન્ટ કરવાની છે પાછી. તો ટ્રેનની સફરમાં તમને બધાને કેવી મજા આવે છે કે નહીં એ નાનકડી કોમેન્ટ કરી દેજો. ને ચલો રેડી? ઓકે ડન. ચલો રિપલભાઈ ક્યાં છે? રિપલ અમે તો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ને ઘણી બધી વાર લાગી ગઈ અને ટ્રેન પણ ઉપડી ગઈ છે અત્યારે. તો હવે ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો છે વિડીયો. તો હવે કન્ટિન્યુ વ્લોગમાં ને બધા બન્યા રહેતો ને જોયા કરજો કે કેવી રીતના મારા મામા બધા ચેલેન્જ અમને કહે છે અમારે પૂરો કરવાનો. અમને ન ભી પડે અમારા મામા કીધા કરે અમારે હું કિરાત રાખવાનું એવું. ચલો કાંઈ વાંધો નહીં. તો પછી પાછા મળ્યા. હા ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે એટલા માટે નીચે તો કંઈ ઉતરવાનું છે નહીં કોઈને, એટલા માટે આવા ફતવા તો કરવા જ પડે. તો સ્ટ્રગલ કરવું પડે, મહેનત કરવી પડે. અને જો આ બધું ગિમ્મલ ને એવું બધું લાવ્યા છે કેવું કામમાં આવી ગયું, બરાબર ને?
જો કિમલ ને એવું બધું લેવા કામમાં આવી ગયું છે ને રીલ્સ શૂટિંગ કરવી છે અને સવારમાં આવ્યા ને તો કેટલી બધી રીલ્સ શૂટિંગ કરી નાખી ને વાત પૂછોમાં સ્ટેશન ઉપર જેટલા બેઠા હતા ને એ બધા અમે કંટાળી ગયા. અને સાંભળો એ બધી રીલ જોઈ ને તો ઇન્સ્ટાગ્રામની અંદર છે કેવલના કાકી અને ચતુર કિશોર એના ઉપર આવશે બધી કા. ચલો કાંઈ વાંધો નહીં, આપણી ચેલેન્જ તો ચાલુ જ છે પણ આજે તૈયારી કરી છે શૂટિંગની એ બધી આપણે પાછી શૂટિંગ ઉતારી લઈએ. પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ બ્લોગ બધા બની રહેજો અને કોમેન્ટમાં અમારા વતી કંઈક ને કંઈક લખ્યા કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ક્યાં ગયો તો નીચે નથી ઉતર્યો ને? તો વાંધો નહીં, નીચે કંઈ ઉતરતા નહીં, નકર વારો છે મારી પનિશમેન્ટમાં છે ને ખામી ન હોય, નીચે ન ઉતરતા એ કંઈ. હા બસ હાલા હસાઈ બસ અલે નીચે ન ઉતરતો. લાઠી પોગી ગયા હતા અને છે ને આ બે પાછા નજીક નજીક વૈયા છે. ચલો તો પાછા ટ્રેનની સફર કરવા મળીએ. હવે ક્યાં પહોંચીશું? રેડી? જો કેવો મસ્ત વ્યૂ આવે છે, એક નંબર. હા ચલો આના વ્યૂમાં તમને બધાને મોજ કરાવતા જઈએ અને વ્યૂનો નજારો જરીક કેવો છે એ કહી દેજો. ચલો કાંઈ વાંધો નહીં, સફર માણીએ. રેડી? ચાલ તો ક્યાં પહોંચ્યા છે ને જરીક કહી દેજો. ક્યાં પહોંચ્યા છીએ આપણે? જેને કારણ કે છે ને આને માં થોડું પૂછવું પડે કે આ ટ્રાવેલિંગની બધી ગાઈડ્સ આપે છે ને એટલા માટે. ક્યાં પહોંચ્યા છીએ આપણે? ચિત્તર શીતલ. ચિત્તલ નહીં, શીતલ. ભૂખ મને લાગી છે પણ ટ્રેનની નીચે ઉતરવાનું છે ને. જો આ ટ્રેન ચાલી જાય છે, ટ્રેનની નીચે. હા તો કાંઈ વાંધો નહીં, પનિશમેન્ટ મળશે અને આપણે હુઈ જાવ ટ્રેનમાં જઈને હુઈ જાવ. પનિશમેન્ટનો ગીવ અવે કરવાનો છે. જે પનિશમેન્ટ આપણે આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે, વ્યુઅર્સ મિત્રો છે, એ જે કોમેન્ટ કરશે ને એ પસંદ કરશે ને એ પનિશમેન્ટ તને મળશે. હાલો ભૂખ ભલે ભૂખ લાગ્યો, કાંઈ વાંધો નહીં. હાલો પછી પાછા મેળા. હા છે શીતલ, જોઈજો સાચું બોલ્યું છે અમે, શીતલ પગ્યા છે. ખબર જ છે કે મારા મામાને એક સરસ વિડીયો ચાલુ છે તો અત્યારે તો એ બે છે ને નીંદર કરે જો ઘોંટાઈ ગયા ને આપણને કઈ નીંદર આવે નહીં, કેમ કે હું રાતે પૂરું સૂતો નથી તો અત્યારે કેમ હું ભાઈ. તો મારા મામાની અત્યારે નીંદર કરે ક્યાર ના ભાઈ હુઈ ગયા. આ બેન કેમ જાગી ગયા? હા નીચે તો કઈ ઉતરવાનું છે નહીં એટલે નિલેશભાઈ આરામમાં રહી ગયા છે. એટલે હું ઘડીક આખી ધેરાણી, કારણ કે 4 વાગ્યાના સવારના જાગ્યા છે એટલે વહેલા જાગ્યા છે. જરી કોમેન્ટ કરી દેજો કે મોટા ઉપર દેખાય છે કે નીંદર સહી ગયો છે બરાબર. એટલે મેં થોડી નીંદર કરી લઈ. નીચે તો કઈ ઉતરવાનું છે ને. પ્લસ અમારી પાસે પાણીની બોટલ નથી, નાસ્તો નહીં તો દૂર વાત રહી. સવારમાં ચા પી નીકળ્યા, પાણીની બોટલ નથી. ચલો તો હવે આગળ સફર કેવી છે એ બધા માણીએ. કેટલી નીંદર કરે કાંઈ ખબર નહીં પડતી, ઘોંટાઈ જાય. આ હવળે છે જો હુવા દેવી, કેમ કે એને બધા વહેલા રાજા મને કાંઈ નીંદર આવે નહીં, કેમ કે મારે ભાઈ ટેવ છે મને તો કન્ટિન્યુ લોકોને બધા મિત્રની ઊંઘ પેલી જે અડધી કલાકની જાગ્યો કીધું પાણી લાગ મોટું ધોઈ નાખો, ફ્રેશ થઈને બહુ મોટું તમે પાણી જ નથી, પાણીની બોટલ જ નથી. શરૂ કર્યો માણા હવે વિચારે એને લેવો જ લેવાય પણ આનો બીજા જ નથી. મહેમાન આવ્યા છે, મહેમાનને તરસ્યો સવારનો ચા પીધી ને 4 વાગે ત્યારે પાણી પીધું, એ પાછું જરીક જ પીધું. મેં કીધું હમણાં પી લઈશું પણ આ કાંઈ લાવ્યા નથી. આમ જો અમારે તો હવે તરસ્યું રહેવાનું કારણ લગી, કારણ કે મને ઘરેથી જ ખબર હતી કે મારે ચેલેન્જિંગ વિડીયો ટ્રેનમાં બનાવવાનો છે. અહીંયા એવા કે સેલેસ કરવો એટલે પછી તો શું કહેવાય ટ્રેન આવી ગઈ જતા આવી એ તો થાય એવું. હું પણ આપ ન હોય તો ચલો તમે બે હારી ગયા એવું માની લેવી ને, તમે બે હારી ગયા એ માની લેવી. પ્લાન કંઈક થઈ ગયું જો તરસ લાગી અને તાવ જેવું થઈ ગયું. થોડું મજા બગડી ગઈ, માથું દુખે અને તાવ જેવું થઈ ગયું ને એવું બધું અડો તો સારું ન કહેવાય. પડતર થઈ ગયું એટલે એનો મતલબ એમ કે ને તમે બે હારી ગયા એમ. એમ નહીં, હારવાની વાત અલગ છે. આ ટ્રેન જાય છે વેરાવળ અને પ્લસમાં હું આ ટ્રેનમાં 2 થી 3 વખત આવી ગયો છું. ઠેઠ જેસલસર લગીને એટલે કે 170 કિલોમીટર કાપી ત્યાં લગીને કોઈ પાણીવાળો બેસવાળું કોઈ વસ્તુ આવતી નથી. જેસલસર લગી અને તો પછી
ત્યાં ઉતરવાનું જ નથી. તો લગભગ જો દેવા આવતું હોય છે તો લેવું પીવું બાકી તો સુધાવું પગને લાગે ને ડબ્બા પગ હોય જાતું હોય તો કેવું કે ભાઈ મેકવી જો એવું લાગે મારે ઉતરવું પડશે હો ભાઈ, થરસ્યા નહીં લેવાય હવે. અત્યારે ચલો કાંઈ વાંધો નહીં. તો નીલિયો અને રિપલ રિંકલ બ્લોગ એ બંને હારી ગયા છે. એ બહુ નથી બોલ્યો. ઓય, મેં કીધું હજી સત્તર સબ્લિકેટ કે ઉતર્યો નથી હો હજી, હું હાવ મરવા પડું ને કા લગી દઈશ પણ એટલો નહીં ઉતર્યો. હાલો 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 બોલાતું નથી ને તો આ બોલાવે. હાલો ચેલેન્જ પૂરો નહીં પણ વિડીયો જોઈ રાખો. હાલો પાણી મળે છે બીજું જોયું હાલો. તો ચેલેન્જિંગ વિડીયોમાં અમે તમારી સામે રજૂ થઈ ગયા હતા, પરંતુ રિપલ રિંકલ બ્લોગ અને ધ નીલિયો એ બંને હારી ગયા છે. જુઓ, કારણ કે હાર સ્વીકાર કર્યો છે ને બધાને ગમતી ન હોય. કારણ કે એને શું કીધું ખબર છે, એ કે તું ખાલી જાહેર કરી દે કે અમે હારી ગયા છીએ એમ, એટલા માટે. જો એની હરકતું જુઓ બધી એમ. જો ચલો કાંઈ વાંધો નહીં. અમારી ટ્રેનની સફર એટલે મીન્સ અમારો ટ્રેનનું ચેલેન્જ તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટમાં જરીક કહી દેજો. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. તું હેરી ગયો છો, મેં તને ધક્કો મારી દીધો હતો. રહેવા દો, એ તો બધાને ખબર જ હોય, પણ એ તો તારે કેચઅપ કરવું પડે ને કેમેરામાં. તો કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. હેરી જાય. ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.